એ ભરત કહું નાખો હાલો ને હોટલમાં જમવા જઈ કાલે તો આપણે હોટલમાં જઈને આવ્યા તમારા બાએ કીધું તું કે મારા છોકરાને હારું હારું જમાડજે પણ એને અહીંયા ઘરે જમાડવાનું કીધું હારું હારું રોજ રોજ હોટલમાં જવાનું કીધું આમ કઈક બનાવ શીખો કઈ अरे क्या क्या करूं मैं ये भगवान क्या जुल्म है એ બિલાડી શું થયું આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ લે હેરાન થઈ ગયો શરદી ઉધરે બધું ભેગું થઈ ગયું એ તો હારું કર્યું કે શરદી ને ઉધરાજ બે ભેગું થયું ઉધરસ ને ઝાડા બે ભેગું થયું હોત તો શું થાત તમારે પહેલા તો ડોક્ટરે કીધું ને ત્યારે ખબર પડી કે તારા બનેવીને કરોડનું નુકસાન થયું હે બાકી આ તો મને કહેતાય નથી એ કરોડ એટલે કરોડ રૂપિયાનું નહીં આ કરોડ રજૂનું નુકસાન થયું એમ કીધું એ ડોક્ટર બધું જેને તેને બધી બાપસ છે મને એવું સમજાણું વિશે હેલા હા એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ, ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. મને 5000 રૂપિયા પણ મારી જરૂર છે. તારે પૈસાથી વધારે હે ને મગજની જરૂર છે. 5000 આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવ છો ને હા તો એમાં કેમ નથી કેતો હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કેતો બનાય જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. સાઉન્ડ સિસ્ટમ લઈ આવો ને ક્યારેક નાચે તો નાચવા તો થાય આપણે. તારે નાચવું હોય તો લઈ આવી બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી જ છે ને. મેં તો કેટલા વ્રત કર્યા તોય તમે મને ભટકાણા. આ જયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા તોય તમે ભટકાણા મને. આતે એમાં મારો શું વાંક? જો અમારે આવા કઈક વરત બરત આવતા હોત ને હું તો 12 માસ વરત કરે કઈક સારું તો ભટકાત. ભટકાણું મોટું ડમ્પર જેવું મર્સિડીઝ ના સપના જોયા હતા, BMW ના. અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને તો શું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડક ની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, આ ઠંડક લેવા જાશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તમારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. સાચું કહું,
મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ ને સાંભળતો જ જાઓ સાંભળતો જ જાઓ સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા હે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે. લે તમને રોટલી બનાવતા આવડી ગયું? ના ના, હજી રોટલી બનાવવાનું શીખવાનું. કોણ શીખવાડવાનું? હા, નાની એવી બાબલી. હેલો ગાઈસ. તો હું જો કેવું શીખવાડે? જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો. आज मैं आपको रोटी बनाना दिखाऊंगी, तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा. सिखाओ सिखाओ. तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना. आज મળે તમને. હેલો. શીખો શીખો. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. હેલા હા બોલ. તમે મારા માટે તાજમહેલ બનાવશો ને? તાજમહેલ બનાવી છું હું? એક ખુદ ભાડાના મકાનમાં રહું, તારે તાજમહેલમાં રહેવું છે? તાજમહેલ બનાવી છું. ભાડા ભરવાના છૂટા નહીં. હું શું કહું? બોલો ને. આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢે હે, અને એમાં તડકો તો જો મોઢા કાળા મય સ્કિન નાખ્યા હે, અને એમાંય તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે. ઈ વાત સાચી. આલો ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે. હવે આ તરબૂચમાં કઈ એટલી ઠંડક રહી નહીં. લો તો શરબત પીવો, આનથી તો ઠંડક રહેશે જ તે તમને. આમાં એટલી ઠંડક હે નહીં. તો તમને ઠંડક મળે ક્યારે? તું પિયર જાય ત્યારે ત્યારે ફૂલ ઠંડક હે. આમ જો ડાર્લિંગ હે, આ લગન ગાળા તો ઉપાડા લીધા હે, કંકોત્રી ઉપર કંકોત્રી. આ ક્યાં જાવું ને ક્યાં ન જાવું હે ને એના ઠેકાણા નથી, અને એમાંય પાછો તડકો હે. હવે કરવું હું તમને શું કઉ છું, હા બોલ. મારે હાટું પાણી ભરતા હોય ને વળી બહુ તરસ લાગી છે મને. એટલે પણ તું તો જાણે હું ન કરું હોય ને એવું વર્તન કરે હો. ભરતા હોય ને હવે જાવ ને. અને એ તો ભરી આવું હો, પણ હું શું કહું, શું આજ રાતે હે ને જમવાનું ન બનાવું. લે કેમ વળી? હું હે ને મંચુરિયન લાવવાનો, ઓહો લે બીજું પકોડી લાવવાનો હું, અને પછી છેલ્લે હે ને આઈસ્ક્રીમ ખાવાની તારે. હા હા હા, અત્યારથી કયો માન હવે, મને અત્યારથી મોઢામાં પાણી આવવા માંડ્યું. બોલો. પાણી આવ્યું ને મોઢામાં હે ને? આ તો ઈ પાણી પી લે, બાકી હું ભરવા જવાનું નથી. હા મારા બેટા નકર સુધરશે નહીં. આપણે હું આયા હું આ હોટા કરવા આયા છીએ.